શહેરના જાગૃત નાગરિકે પાલિકાની પોલ ખોલી દીધી છે અને ચોકઅપ ડ્રેનેજમાંથી પાણી કાઢી વરસાદી કાંસમાં ઠાલવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે। જો કે ડ્રેનેજની સફાઈ માટે પાલિકા કોન્ટ્રાક્ટરને ઝોન દીઠ પ્રતિ કલાક 5200 ચૂકવે છે, છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી છે। આ ડ્રેનેજનું ગંદુ પાણી લાલબાગ તળાવમાં પહોંચતા ભર શિયાળે પણ આ તળાવ ગંદા પાણીથી ભરાયેલું જોવા મળ્યું છે। વીડિયોમાં જાગૃત નાગરિક ડ્રાઈવરને પાણી ઠાલવવા અંગે સવાલ કરી રહ્યો છે, પરંતુ ડ્રાઈવર પાસે તે અંગે જવાબ નથી। અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ રહી છે અને 2.50 કરોડના ખર્ચે બનાવેલી વરસાદી કાંસના પૈસા પણ માથે પડ્યા તેમ કહી શકાય। પાણીનો નિકાલ થવાને બદલે લાલબાગ તળાવમાં પાણી બેક આવે છે, જેથી ચોમાસામાં પૂર આવે તો નવાય નહીં। વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે અને આ માર્ગ પર 2 કોતર પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી વારંવાર રજૂઆત છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી, તેમજ કોતરમાં નાળું બનાવવામાં આવ્યું હતું, જે થોડા જ સમયમાં તૂટી ગયું હતું। ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાડમારી વેઠવી પડે છે। એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં ઊભી થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે, તો સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરતા હોય છે, ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા માટે ઉગ્ર માંગ કરી છે। બહુ સાહેબ તકલીફ પડે છે, જવા આવવાની તકલીફ પડે છે। કોઈ બીમારમાં તો મને આજે 10 વર્ષનું આવું થાય છે, એટલી તકલીફ વેઠવાની। જુઓ ખાટલામાં ગાલીને લઈને આવે છે, હાથ એડે મૂકે છે, દવાખામાં પહોંચતા આવે તો તકલીફ પડે તો એટલું સારું માગું બસ। બહુ જ મુશ્કેલીઓ પડે છે। અમારે સ્મશાન યાત્રામાં જવું હોય તો બી ઘણા લાકડા લીજવા હોય તો અમે જાતે ખભે ઉંચકીને જવું પડે છે, અને બાળકોને લીજવા હોય સ્કૂલમાં જવું હોય તો ખભે ઉપર મૂચકીને જવું પડે છે, ઢીચણ હાથળ પાણીમાં જવું પડે છે। કોઈ બીમાર હોય તો એને ખાટલામાં ઘાલી લઈ જવું પડે છે। અમારે ઘર સુધી કોઈ 4 વ્હીલ વાહન જતું નથી। અમારા વાહનો છે તે અમારે બીજાના ઘરોમાં મૂકી રાખવા પડે, બહુ જ મુશ્કેલી પડે છે। અમારે ચોમાસા દ્વારા અમારે છોકરાઓને સ્કૂલે લઈ જવા ભણવા માટે મોકલવાના હોય તો અમારે ત્યાં સામે ધેડે મૂકવા જવું પડે છે, દરરોજ પાણીમાં ઉતરીને જવું પડે છે, અને અમારા ખર્ચેથી અમે આ 4 વર્ષથી અમે માટી પૂરણ કરીને અમે આટલો રસ્તો બનાવીએ, ત્યારે અમે અમારા છોકરાઓ ચાલતા આવી શકે છે, અને અમારા કોતરમાં મગરને લીધે છોકરાઓ બહુ ડરી જાય છે। ગોધરા તાલુકાના કણજિયા ગામે આવેલા ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતા જે માર્ગ છે તેના હું આપને દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો અહીંયા તંત્ર દ્વારા બંને તરફ પાકો માર્ગ બનાવી દેવામાં આવ્યો છે। રહીશોને ખુશી હતી, પાકો માર્ગ મળી ગયો, પરંતુ જે તેઓની પળોજણ હતી કે અહીંયા કોઝવે બનાવવામાં આવ્યો, સાથે સાથે જે એક નાળું બનાવવામાં આવ્યું હતું, એક જ વર્ષમાં જર્જરિત થઈ ગયું અને તૂટી ગયું। તેના બાદ જે સ્થાનિકો છે તેની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી। એના સ્થાનિક સરપંચ અને ધારાસભ્ય દ્વારા પણ વારંવાર તંત્રને જાણ કરવામાં આવી છે અને અહીંયા કોઝવે બનાવવામાં આવે એવી માગણી કરવામાં આવી છે। પ્રાંત અધિકારી સમક્ષ સ્વાગત કક્ષમાં પણ અહીંના જે સરપંચ સહિત જે સ્થાનિકો હતા તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સંલગ્ન જે વિભાગ છે તેના દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા જે જવાબદાર તંત્ર છે તેના દ્વારા દર વર્ષે પુરાણ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી। સ્થાનિકો અને સરપંચ દ્વારા સ્વખર્ચે અહીંયા નાળા મૂકી અને જે ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે। દર વર્ષે 10,000 થી વધુનો ખર્ચ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। બીજી તરફ અહીંયા જે શાળા છે, શાળામાં બાળકોને જવા માટે 3 કિલોમીટરથી જે વધુ લાંબો ચક્કર છે તે કાપવો પડી રહ્યો છે। સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો અહીંયા ચોમાસા દરમિયાન કોઈ બીમાર પડતું હોય છે અથવા તો જે રોજિંદી અવરજવર છે તે અટકી જતી હોય છે અને સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડતો હોય છે। આ કોતર છે અને કોતરમાં કાયમ પાણી રહેતું હોય છે, અને પાણી રહેવા સાથે જ અહીંયા મગર પણ વસવાટ કરતો હોવાથી જે વાલીઓ છે તેઓને પોતાના બાળકોને ફરજિયાત શાળામાં લેવા અને મૂકવા જવું પડતું હોય છે। અન્યથા અહીંના જે બાળકો છે તે શાળામાં જવાનું ટાળતા હોય છે। સાથે સાથે જે અહીંયા ખેડૂતો છે, ખેડૂતોને ખેતરમાં અવર જવા માટે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીંયા જે નાળું આવેલું છે, જર્જરિત તૂટી ગયેલું નાળું છે, તેને રિપેર કરવામાં આવે અથવા નવું બનાવવામાં આવે, સાથે સાથે જે કોતર છે તેના ઉપર કોઝવે બનાવવામાં આવે એવી માગણી એના સ્થાનિકો કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।
લાંચિયા અધિકારી બાદ હવે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાંચ કૌભાંડ સામે આવ્યું છે। મગફળી ખરીદીમાં ખામી નહીં કાઢવાના નાણાં માંગવામાં આવ્યા હતા તો મહેસાણાના સતલાસણ એપીએમસીની આ ઘટના સામે આવી છે। એસીબીએ ટ્રેપ ગોઠવી એકની ધરપકડ કરી છે તો સહકારી મંડળીના લોકો લાંચ માંગતા હોવાનો આરોપ લાગ્યો છે। ખામી નહીં કાઢવાના 2 થી 6 હજારની લાંચ માંગતા હતા તો ફરિયાદી ખેડૂતની મગફળી ખામી કાઢ્યા વગર ખરીદવા માંગવામાં આવી હતી લાંચ અને 5000ની લાંચ માંગતા 4500 લાંચ સ્વીકારતા ડિકોય છટકામાં આરોપી પકડાઈ ગયો છે। ભાયલીમાં અર્બન રેસિડેન્સીમાં પેવર બ્લોકની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી છે। પેવર બ્લોકની કામગીરી દરમિયાન એલપીજી ગેસની લાઇન લીકેજ થઈ લાઇન લીકેજ થતા રેસિડેન્સીમાં રહેતા નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી। આ બાબતની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવી અર્બન રેસિડેન્સી ખાલી કરાવી જગ્યાને કોર્ડન કરી દીધી હતી। ત્યારબાદ તાત્કાલિક ગેસ એજન્સીના કર્મચારીઓને બોલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી। સમયસર જાણ થતાં મોટી જાનહાનિ થતા ટળી હતી। ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શો કરવામાં આવશે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે ત્યારે ભુજ સાથે નલિયામાં પણ આ એર શો યોજવામાં આવશે અને નલિયામાં 29મીએ ભુજમાં 31મીએ એર શો યોજવામાં આવશે તો માહિતી મળી રહી છે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળી શકે છે। સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે। ઇનામી ડ્રોના આયોજક ફતુસિંહ રાઠોડ તેમજ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ધાનેરા, ડીસા, થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે। આ તરફ થરાદના કર્ણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો છે। થરાદના કર્ણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને તે સમયે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર, સિક્યોરિટી ગાર્ડ સહિત 3 લોકોને માર મારવામાં આવ્યો છે। એટલું જ નહીં, સિક્યોરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલે પોલીસ મથકે 50 થી 60ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। જોકે ખનીજ માફિયાઓએ હુમલો કરી જપ્ત કરાયેલ 4 વાહનમાંથી એક જેસીબી લઈ ફરાર થઈ ગયા છે। વાત કરીએ અમદાવાદ વિશે તો અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટ અંગે ધરપકડ કરવામાં આવી છે। રિવરફ્રન્ટ પોલીસે એક આરોપીને દબોચ્યો છે અને શાહપુરના રહેવાસી એક આરોપી પકડાઈ ગયો છે। તાજેતરમાં નકલી ટિકિટ મળતા પોલીસે તપાસ પણ શરૂ કરી હતી। સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાલાપરમાં 66 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 12500 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરવામાં આવ્યા છે તો પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો સરકારી જમીનો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66 થી વધુ દબાણો હટાવી દેવામાં આવ્યા છે। કુલ 12500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। લગભગ 6.76 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવી દેવામાં આવ્યું છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 1000થી વધુ પોલીસ જવાનોની તૈનાતી રાખવામાં આવી છે તો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે। મહત્વનું છે કે ગેરકાયદેસર દબાણોને લઈ તંત્ર દ્વારા 3 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી તો દબાણ હટાવવાની કામગીરીને લઈને દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે તો વિકાસ કાર્યોને વેગ મળશે, પર્યટન સ્થળો સુંદર બનશે તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે। ત્યારે હાલ સ્થાનિકો પણ ડિમોલિશનની કામગીરીને બિરદાવી રહ્યા છે।
દાદાનું બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી, કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી. જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળે છે. અને એનો ફાયદો કહેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય, તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે. હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં, તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાડ્યો છે. જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય, ત્યાં કંઈક રમત ગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે, યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય.